અમરેલીના મોટા લીલિયાના પ્રખ્યાત વાડીવાળા દાદાના મંદિરમાં તસ્કરોનો આતંક, 3.5 લાખના મુગટ અને છતરની ચોરી. અમરેલી જિલ્લાના મોટા લીલિયા પંથકમાંથી એક મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના પ્રખ્યાત અને આસ્થાના કેન્દ્ર સમાન વાડીવાળા દાદાના મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી હોવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મંદિરને બનાવ્યું નિશાન. પ્રાપ્ત વિગતો અનુસાર અજાણ્યા તસ્કરો સાંજના સુમારે મોટા લીલિયા સ્થિત વાડીવાળા દાદાના મંદિરમાં ઘૂસ્યા હતા. ચોરોએ મંદિરમાં ભારે તોડફોડ કરી ગર્ભગૃહને નુકસાન પહોંચાડ્યું હતું. મંદિરમાંથી અંદાજે 3.5 લાખ, 3,05,000ની કિંમતના કિંમતી મુગટ અને છતરની ચોરી કરી તસ્કરો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોમાં ભારે રોષ. દિગ્ગજ ધાર્મિક સ્થળ પર થયેલી આ ચોરીના પગલે સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં આસ્થાના પ્રતીક સમાન મંદિરો સુરક્ષિત ન હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે અને વહેલી તકે તસ્કરોને ઝડપી પાડવાની માંગ ઉઠી છે. પોલીસ તંત્ર સક્રિય, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે. ઘટનાની જાણ થતાં જ લીલિયા પોલીસ મંત્રાલયનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇન્ચાર્જ પીઆઈ એમડી સાલુકે અને પીએસઆઈ જાડેજા દ્વારા તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મામલાની ગંભીરતાને જોતા ડીવાયએસપી વિરલ ચંદન પણ ખાસ મુલાકાતે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હાલ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે નાસ્તા ફરતા ચોરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી છે. હનુમાનજીનું મંદિર, દરેક લોકો અહીંયા આવે છે, આખા ગામના માણસો, અને શનિવારે તો એટલી ભીડ રહે છે ને. અમારું આ પુરાણું મંદિર છે અને 12 ગામથી લોકો એટલા વધારે છે. અને આજે સવારે અમારે એક ભાઈ પરિવારના અહીંયા આવ્યા, એટલે એ દીવાબત્તી કરવા સવારે ને સાંજે 2 ટાઈમ આવે છે. અને એણે આવીને જોયું તો મંદિર ખુલ્લું હતું અને સત્તરને મુંગટ ને એ બધું ગાયબ થઈ ગયું. અને અહીંયા પછી પોલીસ સ્ટેશને જાણ કરી એટલે એ સ્ટાફ આખો અહીંયા આવ્યો અને ડીઆઈએસપી સાહેબ અમરેલીથી પધારેલા છે. એણે પણ તપાસ કરી.